આપણે બધા લોજિક પર જ કહીએ કે આ જઈને ખોટા વાપરે ને આમને તો કામ કરવું જોઈએ. શું તમે કામ આપશો? માંગનાર કોણ કામ આપવા તૈયાર છે? ભૂખ છે એટલે એની પાત્રતા છે. પણ હા, એનાથી કોઈ ખોટું કાર્ય કરવા જાય સાવચેત રહો. શ્રદ્ધયાદેય, શ્રદ્ધા વગર આપશો તો ફળે જશે, પૈસા જશે. એના કરતા જયારે પણ આપો છો ને, કલયુગની તકલીફ એ છે, અહીંયા સત્કર્મો સહેલા છે, સદવિચાર કરવા કઠિન છે. જો સારું કરતા હોય વિચાર તો ખોટો જ આવે. કોઈને દાન આપશો તો મનમાં શું ઠેકાણે તો વાપરશે કે મનમાં તો ખોટો જ વિચાર આવે. ઉપવાસ કરો ને એ દિવસે એમ થાય આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ભૂખે મરે, બધા ભગવાન ના મળી જાય. વિચાર આવો યજ્ઞ કરતા એમ થાય આ ધુમાડા ખાવા કરતા માળા ફેરવવી સારી. અરે યજ્ઞ કઈ ધુમાડો નથી, એ તો ઈશ્વરની આરાધનાનો માર્ગ છે. પણ વિચાર આવા ચાલે. સત્કર્મ કરતા કરતા પણ મનમાં સારા વિચાર નથી. માણસની આજની તકલીફ મોટામાં મોટી એ કે સત્કર્મ કરીને આવેલો વ્યક્તિ પણ ઘરે દુઃખી થઈને આવે. જો ને આને આટલી મદદ કરી તોય આને આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવા. સારું કર્યા પછી પણ ઉદ્વેગ કેમ? પુણ્ય કર્યા પછી જો પ્રસન્નતા પ્રગટતી નથી તો વિચાર કરજો કે મારા પુણ્ય કરવાની સાથે મારા વિચાર કરવામાં કોઈ તકલીફ છે, કોઈ બીમારી છે. પુણ્ય પ્રસન્નતા આપે, આનંદ આપે, ખુશી આપે, અને આપણે ઉદ્વેગ લઈને ઘરે આવી. પુણ્ય આટલું સારી દવા અને એનું રિએક્શન આવું ના. તમે કરો છો સત્કર્મ પણ સમજદારી સાથે નથી કરો. સમજદારી વગર કરેલા સત્કર્મો પણ ઉદ્વેગ આપે. અને એટલા માટે મેચ્યોરિટી સાથે સત્કર્મ કરો તો જીવનમાં પ્રસન્નતાને પામશે. અહીંયા 3 પ્રકારની ગતિ અને દાનના મહિમા બતાવ. શ્રદ્ધયા, અશ્રદ્ધયા, શ્રિયાદેયમ, શરમથી આપો, પ્રિયાદેયમ, ભયથી આપો, ક્યાંક આપવાનો અહંકાર ન થઈ જાય. સંવિદાદેયમ, સમજપૂર્વક આપો. આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમના દર્શનની કથા આવી, કોંડક ઉદ્ધારની કથા આવી, દ્વિવિધ ઉદ્ધારની, અને હવે પ્રભુના ગ્રસ્થાશ્રમની કથા આવી. નારદજીને કહ્યું કે ઘરમાં 5 જણા છે એ પણ શાંતિથી નથી રહી શકતા સંસારમાં, પછી ભગવાનનો આટલો મોટો પરિવાર તો પ્રભુ કઈ રીતે રહેતા? લાવ જઈને જોવું તો ખરા. ઘણા લોકોને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો વિજ્ઞાને એટલી સરળ સુવિધા કરી આપી છે કે ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરી શકાય, અને એ બારીનું નામ છે ફેસબુક. ઘરે બેઠા બેઠા પેલા શું કરે છે, ક્યાં જાય, અને હવે તો સારા અમે બહુ સુખી છીએ એ બતાવવાનું પ્રેશર એટલું બધું ફેસબુકમાં થઈ ગયું છે કે એના ફોટા મૂકવા માટે લોકોને ફરવા જવું પડે. ના જવું હોય તોય કાંઈક તો અપડેટ કરવું પડે ને. નારદજીને થયું કે લાવ જોઈએ તો ખરા કે પ્રભુનું ગૃહસ્થાશ્રમ કઈ રીતે ચાલે. અને આટલા મહેલમાં 16,008 રાણીઓ સાથે ભગવાન રહેતા, અને એક મહેલમાં જઈને જુએ છે નારદજી તો દરેક રાણીને એમ લાગે કે ઠાકોરજી મારી પાસે. બાળકોને રમાડતા જોયા, પતિને શણગારતા જોયા, પત્ની પ્રસન્નતા છે, દરેકને એમ લાગે કે પ્રભુ અમને બહુ સ્નેહ કરે છે. કૃષ્ણની વિશેષતા એ છે એ સંબંધોને નિભાવી જાણે. દરેક સંબંધો એને નિભાવ્યા. ભાઈ તરીકે, પિતા તરીકે, પત્ની તરીકે, પુત્ર તરીકે, મિત્ર તરીકે, દરેક સંબંધોમાં ભગવાનને મૂકીને જુઓ, એને દરેક સંબંધોને નિભાવ્યા છે. અને સંબંધો નિભાવવામાં જ આખું ચરિત્ર પસાર થયું છે. કૃષ્ણ ચરિત્ર તમે જુઓ તો એને ક્યારે માંગ નથી રાખી પરમાત્મા, હંમેશા આપ્યું, બીજાના ભાવનું પોષણ કર્યું છે પ્રત્યેક સંબંધો. અને અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ જ આ છે. દુનિયામાં શાંતિ થાય એ ચેલેન્જ નથી, અમારા ઘરમાં શાંતિ એકતા રહે એ સૌથી મોટી ચેલેન્જ છે. દુનિયાના મોટા મોટા મહાત્માઓ, નેતાઓ, કહેવાતા બહુ મોટા મહાપુરુષો, એમના જીવન ચરિત્રમાં પણ તમે જુઓ ને, જેણે દુનિયામાં બહુ મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ કાઢીને જોઈ, મોટા મોટા નેતાઓ અને મહાપુરુષોના જીવન જુઓ, જેને કહ્યું કણકણમાં ઈશ્વર છે, એને પત્ની ને બાળકોમાં તો ઈશ્વર નથી દેખાય.
આ કરુણા છે. એટલે અત્યારના સમયની ચેલેન્જ આ ઘરના 5 લોકોને પ્રેમથી ભેગા રાખવા એ છે. કારણ કે બહારના લોકો સાથે માણસ લડી લે છે, પણ સ્વજનો સાથે લડવું કઠિન છે. અને એટલે જ આપણને 7 વાર શીખવાડ્યા, પણ 8મો વાર ન શીખવાડ્યો ને એની આ તકલીફ. 7 વાર બધાને બાળપણમાં શીખવાડ્યું સ્કૂલમાં, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, અને 8મો વાર છે પરિવાર. આને જો નહીં સાચવો તો બધું જ કરેલું પાણીમાં ઉડી જાય. એમ થાય કે જીવનમાં મહેનત કરી, બધું ભેગું કર્યું, છેલ્લે એમ થાય કે હવે કોના માટે? માણસ હતાશ અને નિરાશ થઈ જાય. અને એટલા માટે આ જોડાયેલું રહેવું જરૂરી છે. હા, બધા પોતપોતાની વ્યવસ્થાથી આગળ વધે. ભેગા થવાનો અર્થ એક જ મકાનમાં કદાચ ના રહી શકે. કોઈ ભણવા જાય, કોઈ કામ કરવા જાય, પણ મનથી પરિવાર જોડાયેલો રહે, એકબીજાના સ્નેહથી જોડાયેલો રહે. ભગવાને દુનિયામાં કેવું વિજ્ઞાન આપ્યું છે. વિજ્ઞાન, આ ભાવનાઓનું વિજ્ઞાન કેવું. બા ઇન્ડિયા રહેતા હોય, દીકરો અમેરિકા રહેતો હોય, એ અમેરિકામાં દુખી હોય તો ઇન્ડિયામાં રહેલા બાની આંખમાં આંસુ આવી જાય. કયા સેટેલાઇટથી જોડાયેલા છે, કયા સાંતરણાઓથી આપણે બંધાયેલા છે. આટલા હજારો કિલોમીટર દૂર દીકરો દુખી છે, એ સાંભળીને અહીંયા બાની આંખમાં થાય. આ જ તો સાચો ચમત્કાર છે. ચમત્કાર જોવો હોય આપણે કહ્યું 8 અજાયબીઓ, સાચી અજાયબી તો આ માનવ દેહ છે. ક્યારેક ચહેરાને દર્પણ સામે જોઈને જુઓ, આ સાચી અજાયબી આ છે. કેવી આંખ ભગવાને આપી, કેવા કાન આપ્યા છે, કેવો દેહ, કેવું શરીર, કેવું જીવન પરમાત્માએ આપ્યું. આવું કોણ રચી શકે? ગ્રસ્તાશ્રમના દર્શન કરવા નારદજી આવ્યા અને જોયું પ્રભુ બધાને આનંદમાં રાખે છે. અને એટલા માટે ઘરમાં પણ ભગવાન નિમિત્તે પણ ક્લેશ ન થવો. જે ઘરમાં બહુ ક્લેશ હોય ત્યાં ઠાકોરજીને રહેવું ગમતું નથી. બને એટલા સંઘર્ષો ટાળો, ઓછા કરો, એકબીજાને સમજવાની કોશિશ કરો. કારણ કે અનુકૂળતા સંસારમાં હશે તો ભગવાનમાં મન વધારે લાગે. પણ જે સંસાર બગાડીને બેઠો છે એનું મન ભગવાનમાં લાગતું નથી. અનાસક્તિ જુદી વસ્તુ છે અને બગાડવું જુદી વસ્તુ છે. અનાસક્ત થવાનો અર્થ એ નથી થતો કે બધા જોડે સંબંધો તોડીને બેસી જઈએ કે હવે મારે કોઈ નહીં પડી નથી, જેનું જે થવું એ થાય. વૈષ્ણવ નિષ્ઠુર ન હોય, નિર્મોહી હોય પણ નિષ્ઠુર ન હોય. બંનેમાં ફરક છે. નિષ્ઠુર બનવું અને નિર્મોહી બનવું. જેનું જે થવું હોય મારે શું, આ તો નિષ્ઠુરતા કહેવાય. વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય, અજાણ્યાના પણ દર્દને ન જોઈ શકે એવો વૈષ્ણવ હોય તો સ્વજનોના દુઃખને કેમ જોઈ શકે? જે સેવા કરતો હોય તો કેટલો ઇમોશનલ હોય. જે એક પાષાણમાં સાક્ષાત પરમેશ્વરનો અનુભવ કરી શકે એટલો ઇમોશનલ વ્યક્તિ જીતા જાગતા માણસમાં પરમાત્મા ન જોઈ શકે, આવો તો ન હોઈ શકે. આંગળી કરે પ્રહલાદ અને થાંભલામાં કઈ નરસિંહ ભગવાન સંતાઈને નથી બેઠા, પણ પ્રહલાદની શ્રદ્ધા એમાંથી ભગવાનને પ્રગટાવે. આવો શ્રદ્ધાવાન કેમ નથી? ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. પ્રભુ અમારા એક આદર્શ ગ્રસ્તાશ્રમ છે, શ્રેષ્ઠ આશ્રમ ગ્રસ્તાશ્રમ છે. અને એટલા માટે તમે ગ્રહસ્થ છો એટલે પોતાની જાતને સંન્યાસી કરતા જરાય નબળા ન માનતા. સંન્યાસના ધર્મો છે, ગ્રહસ્થાશ્રમીના ગ્રહસ્થાશ્રમના ધર્મો. અને તમે જે નિભાવી રહ્યા છો એ ગ્રહસ્થાશ્રમના શ્રેષ્ઠ ધર્મો નિભાવી રહ્યા છો. દર્શન કર્યા છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી છે. રાજસુ યજ્ઞ કરવો છે યુધિષ્ઠિર મહારાજ, છેલ્લે જીતવાનો જરાસંઘને રહી ગયો. પ્રભુને લઈને ગયા છે. યુદ્ધની પ્રસિદ્ધ કથા છે અને ચીર્યો છે ભગવાનના ઈશારા પ્રમાણે. અને અહીંયા રાજસુ યજ્ઞની તૈયારીઓ કરી છે. પાંડવો રાજસુ યજ્ઞ કરવા માટે તત્પર બન્યા, પણ યજ્ઞની શરૂઆત અગ્ર પૂજા કોની કરવી? સર્વાનું મતે નક્કી થયું કે અગ્ર પૂજા કૃષ્ણની થવી. અને પુષ્ટિ માર્ગનો તો સિદ્ધાંત જ છે, જીવનમાં કોઈ પણ લૌકિક અલૌકિક પ્રસંગ આવે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે. બાળકનો જન્મદિવસ આવ્યો, પેલા નંદ મહોત્સવ હતા, ઠાકોરજીના પલના કરો. લગ્નનો દિવસ આવ્યો, ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ કરો.
આપણે ત્યાં તો હરિગુરુ વૈષ્ણવ અને આ ત્રણેય દ્વારા આપણા મંગલ પ્રસંગને મંગલ બનાવતા હોય. કોઈ પણ સારો પ્રસંગ આવે એક કાર્ય જરૂર કરજો, કોઈ એક વૈષ્ણવને પણ પ્રસાદ જરૂર દેવડાવો, કણિકા પણ દેવડાવો. ઠાકોરજીને આરોગાવો અને એની કણિકા વૈષ્ણવને દેવડાવો. આ ઉત્સવ મનાવવાની પ્રક્રિયા છે. અને એટલા માટે અગ્ર પૂજા પ્રભુની સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરાય. તમારા જીવનમાં કોઈ પણ સુખ આવે, જો વૈષ્ણવની ચતુરાઈ શું છે, જીવનમાં આવેલા સુખને આનંદમાં પરિવર્તિત કરતા એને આવડે છે. ભાગ્યથી સુખ આવે છે અને સમજથી સુખને આનંદમાં કન્વર્ટ કરી શકાય. કે તમે સત્કર્મો કર્યા, પુણ્યો કર્યા, એનાથી સુખ આવ્યું, પણ તમારી વૈષ્ણવતા, તમારી સમજદારી એ છે મળેલા સુખને સત્કાર્યોમાં ખર્ચી તમે એને આનંદમાં કન્વર્ટ કરી, સેવામાં ખર્ચી, ઠાકોરજીમાં ખર્ચી એને આનંદમાં કન્વર્ટ કરી. એક જણનો મનોરથ હોય પણ લાભ કેટલાને મળશે? આનંદની આ જ વિશેષતા છે. લૌકિક કાર્યો કેવા છે? જે કરે એને મજા. લૌકિક કાર્ય, જેમ ફટાકડો ફૂટ્યો દિવાળી, એટલો જ અવાજ ને એટલો જ પ્રકાશ સામેવાળા ઘરવાળાને પણ દેખાય, પણ ફોડ્યો હોય એને જે મજા આવે એ સામેવાળાને આવે. હવે એણે ફોડ્યો એમાં મારે શું એમ થાય? નહીં તો જરાય ફરક ન હોય અવાજમાં, લાઈટમાં. આ લૌકિક કર્મ એવા છે કે પોતાને આનંદ આપે, પણ ભગવત કાર્યો કેવા છે? કથા અમારા વિમલભાઈ ને ડિમ્પલબેન દેખાવે, પણ આનંદ કેટલા હજારો લોકો લઈને જાય. આ લૌકિક કાર્ય. નિમિત્ત એક, મનોરથી કોઈ એક, પણ એનો આનંદ આ શાહ પરિવાર જયારે મનોરથ કરે ત્યારે કેટલા પરિવાર સુધી આ આનંદ વ્યાપી જતો હોય. આ લૌકિકતાની વિશેષતા છે. ગમતાનો કરીએ ગુલાલ જેને કહેવાય. અને આ તો આપણી વૈષ્ણવી વૃત્તિ, મળેલું એને વાંટવાની વૃત્તિ, અને વાંટીને આનંદ માણીને. અહીંયા રાજસુ યજ્ઞમાં સર્વાનુમતે નક્કી કર્યું છે કૃષ્ણની અગ્ર પૂજા કરીશું, અને વિરોધ નોંધાવ્યો શિશુપાલ. અને દરેક જગ્યાએ કોઈ ને કોઈ શિશુપાલ ક્યાંક હોય, બીજે ક્યાંય એને કોઈ બાગામાં વાંધો ના આવે, પણ ભગવાનનું નામ લો એટલે વાંધો.